जय श्री कृष्ण, जय महादेव। कस्तूरी तिलकम ललाटपटले वृक्षस्थले कौस्तुभम नासाग्रे वरमुक्तिकं करतने वेणुकरे कंकणं सर्वांगे हरिचंदनं सुललितं कंठे च मुक्तांबुलिं गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि। परब्रह्म भगवान श्री कृष्ण ने प्रणाम। આપણે દરરોજ ભોજન કરવા બેસીએ તો કઈ દિશાની તરફ મુખ રાખી અને ભોજન કરીએ તો શું ફળની પ્રાપ્તિ થાય? આપણા ઋષિમુનિઓએ આપણને દરેક પ્રકારના નિત્ય કર્મ જેને કહીએ છીએ આપણે બધા જ નિત્ય કર્મ બહુ સારી રીતે બતાવેલા છે, બહુ સરસ બતાવેલા છે, પરંતુ આ ભાગદોડના જીવનની અંદર આપણે એ દરેક કર્મની પાછળ ક્યારેય પાછું વળીને જોયું નથી, ક્યારેય આપણે જોતા નથી। પૂર્વ તરફ મુખ રાખી અને ભોજન કરીએ તો શું ફળની પ્રાપ્તિ થાય? જે મનુષ્ય હંમેશા પૂર્વ તરફ મુખ રાખી અને ભોજન કરે એનું હંમેશા આયુષ્ય સારું રહે છે, સામાન્ય માંદગીઓ ક્યારે પણ તેને આવતી નથી। દક્ષિણ દિશાની અંદર મુખ રાખી અને ક્યારેય ભોજન કરાય નહીં। એવી જ રીતે સ્ત્રીઓએ પણ આમ તો દક્ષિણ દિશાની અંદર મુખ રાખી અને રસોઈ પણ ના બનાવાય, કારણ કે દક્ષિણ દિશાની અંદર મુખ રાખી અને જો આપણે ભોજન કરીએ છીએ તો એ ભોજન છે પ્રેત ભોજન ગણવામાં આવે, કારણ કે દક્ષિણ જે દિશા છે એ દિશાની અંદર યમનો વાસ કહેવામાં આવે। એના કારણે આપણે એ દક્ષિણ દિશાની અંદર મુખ રાખી અને ભોજન કરવું એ ત્યાગ્ય છે। ત્યારબાદ પશ્ચિમ દિશાની અંદર આપણે મુખ રાખી ભોજન કરતા હોઈએ છીએ, પણ શું પશ્ચિમ દિશાની અંદર મુખ રાખી ભોજન કરીએ તો એનાથી હંમેશા રોગની પ્રાપ્તિ થાય। એના કારણે પશ્ચિમ દિશાની અંદર મુખ રાખી અને ક્યારેય ભોજન ના કરવું। ઉત્તર દિશાની અંદર મુખ રાખીને જો ભોજન કરીએ તો એનાથી આપણને આયુષ્યની પ્રાપ્તિ થાય, ધનની પ્રાપ્તિ થાય, જ્ઞાનની પ્રાપ્તિ થાય। એટલે હંમેશા જે વિદ્યાર્થી હોય છે, જે વિદ્યાર્થી કાળની અંદર જ્યારે અભ્યાસ ઇત્યાદિ કર્મ કરતા હોય તે સમયે અવશ્ય દક્ષિણ દિશાની અંદર મુખ રાખી અને ભોજન કરવું નહીં, પશ્ચિમ દિશાની અંદર મુખ રાખી ભોજન કરવું નહીં। શ્રેષ્ઠ એ વિદ્યાકાળની અંદર જ્યારે વિદ્યાર્થી હોય છે ત્યારે ઉત્તર દિશાની અંદર મુખ રાખી અને ભોજન કરવું। આયુષ્યની પ્રાપ્તિ માટે, સારા આરોગ્યની પ્રાપ્તિ માટે હંમેશા પૂર્વ દિશાની અંદર મુખ રાખી અને ભોજન કરવું, કારણ કે પ્રાંગ મુખનાની ભોજ્યંતેહિ, એટલે ક્યારે પણ ભોજન કરો છો ત્યારે સ્વસ્થ વસ્ત્ર ઇત્યાદિ ધારણ કરવા જોઈએ, સ્નાન ઇત્યાદિ કર્મ કરી અને પછી જ ભોજન કરવું। આમ તો ભોજન કરવા બેસીએ તે સમયે હાથ, મુખ અને પગ ત્રણેય ભીના કરી અને પછી ભોજન કરવું। આમ તો એવું આપણા ઋષિમુનિએ કહેલું છે। એટલે જ્યારે પણ આપણે ભોજન કરવા બેસીએ તે સમયે હાથ, પગ, મુખ ઇત્યાદિ ધોઈ સ્વચ્છ કરી અને પછી જ ભોજન કરવા બેસવું જોઈએ। તો આવા નાના નાના જેને આપણે કહેવામાં આવે કે જે વિકલ્પો છે આપણી પાસે ઘણા બધા આવા, ક્યારે આપણા ધર્મશાસ્ત્ર અંતર્ગત આપણા ઋષિમુનિઓ જે પણ આપણે જ્ઞાન આપેલું છે તે આપણે પાછું વળીને જોયું નથી। જો આવું નાની નાની વસ્તુને ફક્ત ધ્યાનમાં રાખી અને પોતાનું નિત્ય કર્મો કરવામાં આવે તો અવશ્ય અને અવશ્ય એ આપણને શુભ ફળની પ્રાપ્તિ થાય, સારા એનાથી વિચાર ઉત્પન્ન થશે, સારા વિચાર હશે તો સારું કર્મ થશે, સારું જ્ઞાન હશે તો એ જ્ઞાનથી આપણે જીવનની અંદર સારા એવા સુખની પ્રાપ્તિ કરી શકું અને સારા એવા ધ્યેયને પ્રાપ્ત કરી શકીએ, એવી મારી ભાવના સાથે સૌને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ।